હાય ગાઈસ, હું જઈ રહ્યો છું અંબોળ. જો આ રસ્તો બતાવો. જે હું એકલો નહીં પરંતુ મારા બધા જ ભાઈઓ દર્શન કરવા જઈ રહ્યા છે. જો આ બધા બેઠા મારા ભાઈઓ, એમનો જો પરિચય આપું. આ મારો ભાઈ છે, આ મારા માસીનો છોકરો છે અને આ મારા મામાનો છોકરો છે. આનું નામ રુદ્ર છે, આનું નામ મારા છે, આનું નામ રિયાસ છે. મજાનું વાતાવરણ છે, આજુબાજુ જો કેવી લીલોતરી છે, ખેતર છે. અંબોળ જવાનો રસ્તો છે અને અંબોળને મિની પાવાગઢ કહેવામાં આવે છે. કેમ કે અહીંયા નાના નાના ડુંગરાઓ છે, જો આગળ આવશે. અને આ અંબોળ છે ને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલો છે. આ જુઓ. જો લખેલું છે ને મિની પાવાગઢ અંબોળ. આ લોકો માનતા એવી રાખે છે પગપાળા અંબોળ જવાની. મહાકાળી માતાની માનતા આવે, લોકો ચાલતા આવે છે અંબોળ દર્શન કરવા મહાકાળી માતા. આજે મંગળવાર છે તો પણ ભક્તોને ભીડ તો છે. ત્યાં જો કેટલી બધી લાઈનો લાગી છે ગાડીઓની. આ છે મિની પાવાગઢ મહાકાળી માતાનું મંદિર. અહીંનો મહિમા વધુ છે ને આ અહીંયા સુખડીની પ્રસાદી મળે છે. અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે. અહીંયા સુખડી ચડાવવામાં આવે છે પ્રસાદીમાં. જુઓ, આપણે ચડાવી દીધી છે ને અમારા ભાઈઓ સુખડી ખાય છે ફૂલ મર્ચ. મંદિર સાબરમતી નદીના કિનારે આવેલું છે અને હું તમને હવે સાબરમતી નદી બતાવું. જો આ સાબરમતી નદી છે. કેવી મસ્ત લાગે છે, સરસ. ને સાબરમતી નદીને કિનારે આ સામે અંબાજી માતાનું મંદિર આવેલું છે.
આ નીચે મંદિર છે અને આ ઉપર પણ એક બીજું મંદિર છે. એનો રસ્તો અહીંયાથી છે. આપણે જઈશું અને તમને બતાવીશું. આ ઉપર બીજું મંદિર છે. આપણે ત્યાં આવી ગયા. આ છે નીચે માતાજીનું મંદિર, જે હમણાં આપણે નીચે હતા. Hi. છીએ અને કાચી કેરી ખાવાની અલગ જ મજા. અમને બધાને અંબોળ